હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તલોદ વન વિભાગ સ્ટાફ દ્વારા વિનામૂલ્યે 1000 જેટલા પક્ષીઓ માટેના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લામાં આવેલ સામાજિક વનીકરણ વિભાગ હેઠળની વિસ્તરણ રેન્જ તલોદ દ્વારા તારીખ 21/4/2025ના રોજ મેયર નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ સાબરકાંઠાની સૂચના અનુસાર વિસ્તરણ રેન્જ તલોદ આરએફઓ એમઆરઆર માલમ સાહેબના માર્ગદર્શન હેઠળ તલોદ વન વિભાગનો સ્ટાફ તથા સાબરકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થાના પ્રતિનિધિના સંયુક્ત ઉપક્રમે હાલ ઉનાળાની સિઝન હોવાથી પશુ પક્ષીઓ માટે પાણીના માટીના કુંડા તેમજ ચકલીઓના માળા આશરે 1000 નંગ તલોદ ખાતે આવેલ અંબાજી મંદિરના પટાંગણમાં વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવેલ છે। જે કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર વિનોદ મુગડ તેમજ ડોક્ટર જતીનભાઈ પટેલ, પોલીસ વિભાગ સ્ટાફ તથા અન્ય આગેવાનોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ। તેમજ ઉનાળાની સિઝનમાં વધતી જતી ગરમી, બાફ, ઉકળાટ, તડકાને લીધે અબોલ પક્ષીઓને તેમજ વન્યજીવોના બચાવ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, તલોદ।